ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ ડાંગ જિલ્લાના પ્રવાસે પહોંચતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં ચાલી રહેલા સંગઠન પર્વને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી જે દક્ષિણ ગુજરાતના પ્રભારી પણ છે તેવા ડોક્ટર પ્રશાંત કોરાટ ડાંગ જિલ્લાના પ્રવાસે આવી પહોંચ્યા હતા. મહામંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લાના વઘઈથી તેઓએ પ્રવાસની શરૂઆત કરી છે. ડાંગ જિલ્લામાં વઘઈ મંડળના કાર્યકરો અને હોદ્દેદારો સાથે મીટિંગ કરી નવનિયુક્ત હોદ્દેદારો સાથે પરિચય બેઠક પણ કરી હતી. આ સાથે આહવા ખાતે જિલ્લાના નવનિર્મિત ભાજપ કાર્યાલયની મુલાકાત પણ લીધી હતી. નવસારી અને ડાંગ જિલ્લાના સંગઠનની જાહેરાત બાદ કાર્યકરોમાં નારાજગી કહ્યું કે જલાલપોર અને સુબીરના નારાજ કાર્યકરો સાથે મળીને નારાજગી દૂર કરી પાછા કામે લગાડવામાં આવશે. ડાંગ જિલ્લાના પ્રવાસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે પાર્ટીના પ્રદેશના મહામંત્રીની જવાબદારી સોંપ્યા બાદ અને દક્ષિણ ઝોનના પ્રભારીની જવાબદારી સોંપ્યા બાદ આજે પ્રથમ વખત ડાંગ જિલ્લાના પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એમના પરિચય માટે અહીંયા ડાંગની અંદર શરૂઆત કરી છે. આજે વઘઈ મંડળની બેઠક હતી. અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી કિશોરભાઈ ગાવિતના નેતૃત્વમાં આજે વઘઈની અંદર મંડળના હોદ્દેદારો, મંડળના સૌ શક્તિ કેન્દ્રના સંયોજકો અને બૂથના અધ્યક્ષોની આજે બેઠકની અંદર આગામી સમયમાં બૂથથી લઈને પ્રદેશ સુધી પાર્ટી મજબૂત છે, વધારેમાં વધારે પાર્ટી કઈ રીતે મજબૂત થઈ શકીએ, લોકોને કઈ રીતે આપણે સહાયક બની શકીએ, લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ બાબતની બેઠક હતી. સાથે સાથે મંડળની અંદર પણ જે મંડળના નવનિયુક્ત પદાધિકારીઓ છે એમનો પણ પરિચય થાય એટલા માટે આજે વઘઈની અંદર મંડળના જે નવનિયુક્ત પદાધિકારી છે એમની સાથે પણ આજે પરિચય બેઠક છે. અહીંથી અમે વઘઈ પૂરું કરીને આહવા અને સુબીર પણ જવાના છીએ. એટલે કે કુલ મળીને ડાંગના ત્રણેય મંડળની અંદર આજે સંગઠનાત્મક પ્રવાસ છે. સામાન્ય રૂપે જે રીતે આપ સૌએ જોયું કે જિલ્લાઓ ઘણા બધા ઘોષિત થયા. જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલુ છે ત્યારે જિલ્લાની ટીમો પણ બની રહી છે અને જે રીતે આખા ગુજરાતની અંદર ખૂબ સારા વાતાવરણની અંદર ઘણા બધા કાર્યકર્તાઓને નવી જવાબદારી મળી છે ત્યારે નવસારીની અંદર અને સુબીરની અંદર જે કાર્યકર્તાઓએ જવાબદારી મળી છે અને જે રાજીનામું આપ્યું છે એ પાર્ટીના જ કાર્યકર્તા છે. એ કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક કંઈ નારાજગી હોય તો એમને સમજાવીને પાછા કામે લગાડવાની જવાબદારી પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે મારી પણ છે અને અમે એ લોકોને જે પ્રશ્નો હશે સાંભળીને કામે લાગે એ પ્રકારના પ્રયાસો કરીશું.